આ તો વાત થઈ માત્ર મહારાષ્ટ્ર અને તેમાં પણ મુંબઈની. હવે વાત કરીએ દેશભરમાં વરસાદી એલર્ટની. દેશના દક્ષિણ પશ્ચિમમાં ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું અને ચોમાસાની આગેકૂચ સાથે જ હવામાન વિભાગે દેશના 20 જેટલા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ખાસ કરીને પૂર્વોત્તરના રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે પવનની પણ ચેતવણી અપાઈ છે. ભારે પવન સાથે વરસાદની ચેતવણી અપાઈ છે. આકરી ગરમીથી શેકાતા દિલ્હીવાસીઓને 26મી જૂનથી એટલે કે 2 દિવસ બાદથી રાહત મળવાના અણસાર છે. દિલ્હીમાં 26 જૂનથી હવામાનમાં પલટા સાથે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પૂર્વોત્તરમાં રાજ્યોમાં તમામ જગ્યાએ વરસાદ, વાવાઝોડું અને ભારે પવનની ચેતવણી જાહેર કરાઈ છે. આગામી 2-3 દિવસમાં એટલે કે 24, 25, 26 3 દિવસમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાતના કેટલાક ભાગ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વરસી શકે છે. ત્યારબાદ આગામી 3 થી 4 દિવસમાં તે ઝારખંડ, બિહારના બાકીના ભાગો અને યુપીના કેટલાક વિસ્તારોમાં પહોંચવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પશ્ચિમ અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં પણ આગામી કેટલાક કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદની ધારણા છે.